નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં 20 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા। તાલુકા મામલતદાર કલ્પનાબેન પટેલ દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિયમ અનુસાર નિકાલ કરાતા અરજદારોએ રાહતની લાગણી અનુભવી હતી। ઉમરગામ નગરપાલિકા વિસ્તારના કેટલાક જટિલ પ્રશ્ન સંદર્ભે સ્વાગત કાર્યક્રમમાં સામાજિક કાર્યકર રમણભાઈ સુરતીએ રજૂઆત કરી હતી। ઉમરગામ તાલુકાની અંદર મામલતદાર ઓફિસમાં આવ્યો હતો અને હું 3 વર્ષથી ડેટા એન્ટ્રી માટે આવતો હતો, પણ કોઈ કારણસર એ કામ થતું નથી। પણ આ સેવા સેતુમાં મારું ડેટા એન્ટ્રી કામ થઈ ગયું છે અને અમારા મામલતદારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવી જ રીતે બીજાના બી સારા કામ થઈ જાય, ઝડપથી થઈ જાય એવી આશા રાખું। રહેવાનું સરે બંધાર કર્યું, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડ। મારું આજે કતાજીનું અવસાન 2004 માં થયું હતું અને મમ્મીનું વારસાઈ કરવા માટે મેં ઘણી બધી અરજી આપી હતી, પણ મારું અરજીનું કઈ રિપ્લાયમાં આવતું નતું। આજે સુસ્વાગતમાં મેં અરજી કરી હતી તો મારું આજે કામ થઈ ગયું, એના માટે મેં ધન્યવાદ આપું। આમાં નામ દાખલ કરવાના હતા તો થતું નહીં હતું, પણ મારું અમે ગમ્યું। રમણભાઈ સુરતી છે, ગુજરાત પ્રદેશ કારોબારીમાં સભ્ય બી છું અને ઉમરગામ તાલુકાના 2019થી એક રસ્તાનો જે પ્રશ્ન એવો હતો કે જે દબાણ હટાવવાનું, એ દબાણ હટાવવાનું કામ છે કે રવિવારની જે રસવાડા ભરાય છે, એ રસવાડા ભરાય ત્યારે તો રસ્તાની માર્જિનની વચ્ચે જે ગલ્લી કે લારીઓ મૂકવામાં આવે છે અને છેવાડાને લાઇનમાં મૂકવામાં આવે તો પ્રજાને એ આવવા જવાનો રસ્તો મળી જાય। ડૉક્ટરનું કે ઉમરગામમાં રવિવારના સમયે ડૉક્ટરો કોઈ હાજર રહેતા નથી અને કે ભાઈ આ ઉમરગામ તાલુકા એક ગરીબ વિસ્તાર, આદિવાસી વિસ્તાર અને દલિત વિસ્તાર આવેલો છે। સરકારી હોસ્પિટલમાં પણ રવિવારના એક ડૉક્ટરો રાખવામાં આવે, કારણ કે કોઈ વખત એક અચાનક બનાવ બને તો કોઈ ડૉક્ટરો હાજર રહેતા નથી। ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાતા નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। દહેરી 4 રસ્તા, જીઆઈડીસી, સંજાણ મુખ્ય 4 રસ્તા વગેરે વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન લાયસન્સ અને ડોક્યુમેન્ટની ચકાસણી, ઓવરલોડ વાહનો અને હેલ્મેટ પહેર્યા વિના મોટરસાયકલ ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ધરમપુર તાલુકાના 45 થી વધુ ગામોના સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે વિરોધ દર્શાવી તાલુકાના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। સરપંચ સંઘ અને તલાટી મંડળની રજૂઆત સાંભળ્યા બાદ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે વિવાદનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી। ચુનીલાલભાઈ કાકડભાઈ પવાર, આજની જે રજૂઆત છે એ ખરેખર હમણાંની એક ગુરુવારની જે મિટિંગ ગઈ એ મિટિંગમાં એવી રીતે અમને અમારા હાથે ટીડીઓ સાહેબ ગેરવર્તણૂક કરી રહ્યા છે કે તલાટીઓ તમે ઝાડુ પોતું મારવા લાયક પણ નથી, તમે બળદ જેવા છો, ઘેટા બકરાની જેમ અમને બોલ્યા। 2 કલાક મિટિંગમાં જે રિન્યુ લીધું એમાં 2 કલાક ઊભા રાખ્યા, ત્યાર પછી અમારે એક તલાટી મિત્રભાઈને તો ચક્કર પણ આવ્યા, તે પણ પડી ગયા, છતાં પણ એ કોઈ તલાટીને રિસ્પોન્સ નહીં આપ્યો કે સારું ચાલો બેસી જાઓ એમ। એ રીતે અમને ખોટી રીતે હેરાનગીરી કરતું છે। સાહેબ ધીરુભાઈની 2 થી 3 જણની બદલી થઈ જાય તો સારું, નહીં તો હવે પછી અમે અમારી સ્વૈચ્છિક તલાટીઓ મંત્રીઓને બીજા તાલુકામાં બદલી કરી દઈ તો અમે સ્વીકારવા તૈયાર છે। વિજયભાઈ પામેરિયા, હું સરપંચ સંઘના મહામંત્રી તરીકે છું અને અમારી જે સરપંચોની જે માંગણી હતી કે જે અમારા 5 લાખ સુધીના કામો પંચાયત કરી શકે, પણ ટીડીઓ સાહેબે હમણાં હાલે જે સીસીટીવી કેમેરા અને ફોંગિંગ મશીન ડાયરેક્ટ એજન્સીને કામ સોંપી દેવામાં આવેલું અને એ એજન્સી અમારા પર ઓટીપી માગી, અમે ઓટીપી આપી નથી। ધારાસભ્ય ખાતરી આપી છે કે અમે યોગ્ય નિર્ણય ટીડીઓને યોગ્ય નિર્ણય અમે તાલુકા પંચાયત અંતર્ગત જે ગ્રામ પંચાયતો આવે છે એમાં 63 જેટલી ગ્રામ પંચાયતો છે અને તેમાં 9 વહીવટદારો છે અને અત્યારે જે કામગીરી બાબતમાં અને સરપંચશ્રીઓને વહીવટ બાબતમાં એ ઘણી બધી મુશ્કેલી પડે એ બાબતે મારી સમક્ષ રજૂઆત કરવા માટે આવેલા। એ લોકોની રજૂઆતો જે બધી હતી એ પણ મેં સાંભળી, અમે પૂરેપૂરું એમને સાંભળ્યા છે, સરપંચશ્રીઓને પણ સાંભળ્યા અને તલાટી લોકોને પણ સાંભળ્યા અને એમને રજૂઆતો જે કંઈ અમને આપી છે એ અમે કલેક્ટર અને ડીડીઓ સાથે પણ ચર્ચા કરીશું અને મારી સાથે હેમંતભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ પણ હતા
અને બધા સાથે મળીને એમની બધી જ રજૂઆતો અમે સાંભળી છે. અંત્યોદય અને એકાત્મવાદના પ્રણેતા સ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ધરમપુર શહેર ખાતે પંડિતજીની પ્રતિમાને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સેલવાસ વિસ્તારના અથાલ દમણગંગા બ્રિજ ઉપરથી વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી હતી. મૂળ યુપીના અને સેલવાસ ખાતે રહેતા 21 વર્ષીય યુવકે અગમ્ય કારણસર દમણગંગા નદીમાં ઝંપલાવ્યું હતું. પરિવારજનોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઘટના અંગે સેલવાસ ફાયર ફાઇટરની ટીમને જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. દમણગંગા નદીમાં કૂદેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. સેલવાસ ફાયર ફાઇટરની ટીમના અથાગ પ્રયાસોના પરિણામ સ્વરૂપ યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલ આઈસીયુમાં યુવકની સારવાર ચાલી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારના લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા અમિતભાઈ ચાવડાએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આવનારી ચૂંટણીઓ માટે કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું જણાવ્યું હતું. વલસાડ નગરપાલિકા અને પાડી નગરપાલિકા એ 3 જગ્યાએ જંગમંચનો પ્રોગ્રામ રાખ્યો છે. અત્યારે આપણે ધરમપુર ખાતે હાજર છે. ત્યારે હું પહેલાં સૌ વલસાડ જિલ્લા કોંગ્રેસ સૌનું સ્વાગત કરું છું. તમે જાણો છો અમિતભાઈ જે આગળ જે 4 મહિના 5 મહિના પહેલાં જ્યાં જિલ્લાઓમાં જંગમંચનો પ્રોગ્રામ કર્યો છે અને એનો પ્રતિસાદ મળ્યો જ છે. અને ઘણા કામો જો મુખ્યમંત્રીને હોય કોઈ પણ કામ હોય એ એમની સૂચનાથી એ કામોને જવાબ મળે છે અને કામો થયા છે. તમે બધા જાણો છો કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી. આજે ગુજરાતમાં લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે. 72 નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત ને 18 જેટલી તાલુકા પંચાયતોમાં આજે વહીવટદારોનું રાજ છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના મળતિયા અને માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા 2 વર્ષથી સરકાર શાસન ચલાવે છે. ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એટલા માટે ચૂંટણીઓ લાવો. કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ને વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબદ્ધ છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.